અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ બની છે અને રાજુલા તાલુકાના ભીરાઈ ગામ નજીક પાણી ઘૂસ્યા. ભારે વરસાદથી આખાય વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. પાણી ઘૂસી જતા 50થી વધુ લોકોનું ત્યાંથી રેસ્ક્યુ પણ કરી દેવામાં આવ્યું છે. ધારાસભ્ય હીરા સોલંકી ભીરાઈ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા પણ મેળવી. ત્યાં કેવી પરિસ્થિતિ છે તેનો તાગ પણ મેળવ્યો. અમરેલીના રાજુલાનો અમે આ ભીરાઈ ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આખોય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આખોય ભૂભાગ ક્યાંય દેખાતો જ નથી. જમીન ક્યાંય દેખાતી જ નથી. જ્યાં જુઓ ત્યાં બસ પાણી પાણી જોવા મળી રહ્યું છે. ધસમસતો આ પાણીનો પ્રવાહ જાણે કે રસ્તા ઉપરથી નદી વહી રહી હોય તેવા દ્રશ્યો એ સર્જાયા છે. રાજુલા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. લગભગ 12 ઇંચ જેટલો વરસાદ છે રાજુલા અને ખાંભા પંથકમાં ખાસ કરી વરસવા પામ્યો હતો. રાજુલાના ધારાસભ્ય છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અહીં અનેક જગ્યાઓ પર જે છે રોડ રસ્તા બ્લોક થયા હતા. અનેક ગામોમાં પાણી ભરાયા હતા. સર, આપે ખાસ કરી અનેક ગામોની મુલાકાત લીધી છે, અસરગ્રસ્તતા ખાસ કરીને. ના, હું ઠેઠ સુધી ત્યાં જઈ આવ્યો છું અને તળના ઉપર સુધી પાણીમાં હું પોતે ગયો છું અને ત્યાંની દયાજનક સ્થિતિ જોઈ છે. પણ બધાને સૂચના આપી છે. ગામના ભેરાઈ ગામના લોકો પણ યુવાનો પણ સાથે હતા અને એ લોકો બી સાથે રહીને મારે સાથે ઘેર ઘેર જઈને અમે બધાને વિનંતી કરી છે કે બાળકોને ને નાના બહેનો દીકરીઓને ને બધાને ત્યાંથી ઘરના બહાર કાઢવા માટે, સ્કૂલમાં જવા માટેની સૂચનાઓ આપી છે. દેવી પૂજક વિસ્તાર છે ત્યાં માણસો ફસાયેલા છે. એના માટે હોડકા મંગાવ્યા છે. મશીન દ્વારા હોડકાના મશીન દ્વારા લઈને એમને બહાર કાઢવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અહીંયા રાજુલા જે છે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે અને તેમનું કહેવું છે કે ટૂંક સમયમાં જે રાહત કાર્ય છે એ શરૂ થશે. દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી.